હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? તો આપણે લાસ્ટ ડી કરેલું એક્સ એ વાયની પત્ની છે, તો આજે આપણે જોવાના છે એક્સ એ વાયનો પિતા છે. બરાબર? તો આન્સરમાં અહીં મનુષ્યોના ગણ કેપિટલ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર ઇઝ ઇક્વલ ટુ ઇન કર્લી બ્રેકેટ એક્સ કોમા વાય, જ્યાં એક્સ એ વાયનો પિતા છે. તો સ્વવાચક માટે ફોર ઓલ એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એક્સ એ એક્સનો પિતા હોય એ શક્ય નથી, કારણ કે કોઈ પણ દિવસ પોતે જે માણસ હોય તે પોતાનો પિતા પણ નહીં હોઈ શકે, પુત્ર કંઈ જ નહીં હોઈ શકે. બરાબર ને? આપણે છે સપોઝ, તો આપણે પોતાના પિતા નહીં હોઈ શકીએ. બરાબર? આપણે પોતાના પિતા ન હોઈ શકીએ. બરાબર છે? તેનો મતલબ શું થાય? તો કે લખો હોય તો નેક્સ્ટ પેજ પર હવે જઈએ તો શું લખી શકીએ? ધેરફોર એક્સ કોમા એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી આર એ શું છે? સ્વવાચક સંબંધ નથી. હવે આપણે વાત કરી લઈએ સંમિત માટે. ફોર ઓલ એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે ધારો કે એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર લેતા ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ એ વાયનો પિતા છે, તો ધેટ ઇમ્પ્લાઇઝ વાય એ એક્સનો દીકરો છે અથવા પુત્ર છે. બરાબર? દીકરો અથવા પુત્ર છે. બરાબર ને? સો ધેરફોર વાય કોમા એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી કેપિટલ આર એ શું છે? સંમિત સંબંધ નથી. અને લાસ્ટ આપણે વાત કરી લઈએ પરંપરિત માટે. ફોર ઓલ એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે ધારો કે એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર અને વાય કોમા ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ આર લેતા ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ એ વાયનો પિતા છે અને વાય એ ઝેડનો પિતા છે. ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ એ ઝેડનો શું થશે? તો કે દાદા થશે. બરાબર ને? કારણ કે એક્સ એ વાયના પિતા છે, એટલે વાય શું છે? અહીંયા દીકરો છે. બરાબર? અને એ દીકરો આ વાય છે તે ઝેડનો પિતા છે. બરાબર? સમજ પડે છે? તો એનો મતલબ એક્સ એ ઝેડનો શું થશે? દાદા થશે. ધેરફોર એક્સ કોમા ઝેડ ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી આર એ પરંપરિત સંબંધ નથી. બરાબર? તમે જોઈ શકો છો કે ત્રણમાંથી એક પણ સંબંધ તમારા નથી આવ્યું. બરાબર? નથી સ્વવાચક આવ્યું, નથી સંમિત આવ્યું, કે નથી પરંપરિત આવ્યું. બરાબર છે? ખ્યાલ આવી ગયો? ઓકે, તો એકવાર તમે જોઈ લો. સ્વાધ્યાય 1.1 નો બીજો, વાસ્તવિક સંખ્યાઓના ગણ કેપિટલ આર પર એસ બરાબર એ કોમા બી, જ્યાં એ લેસ ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર વડે વ્યાખ્યાયિત સંબંધ એસ સ્વવાચક સંમિત અને પરંપરિત સંબંધ પૈકી એક પણ નથી. સાબિત જ કરવાનું છે, એટલે તમારું 50% કામ તો ઇઝી થઈ ગયું. બરાબર ને? તો અહીં શું છે? તો કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, અહીં વાસ્તવિક સંખ્યાઓના ગણ કેપિટલ આર પર સંબંધ
એસ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન કર્લી બ્રેકેટ એ કોમા બી, જ્યાં એ લેસ ઓર ઇક્વલ્સ ટુ બી સ્ક્વેર વડે વ્યાખ્યાયિત છે. હવે કોની વાત કરીએ તો સ્વવાચક માટે. સ્વવાચક માટે તો ફોર ઓલ એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે ધારો કે એક્સ બરાબર હાફ લેતા. તો શું કરીશું હવે? હવે એ લેસ ઓર ઇક્વલ ટુ એ સ્ક્વેર આપણે ચેક કરવાનું છે ને, બરાબર? એ લેસ ઓર ઇક્વલ ટુ એ સ્ક્વેર આપણે ચેક કરવાનું છે. ધેરફોર હાફ લેસ ઓર ઇક્વલ્સ ટુ હાફ સ્ક્વેર, બરાબર ને? સમજ પડે છે વાતમાં? ખ્યાલ આવ્યું? સો ધેટ ડઝ નોટ લેસ ઓર ઇક્વલ ટુ, બરાબર? સો ધેટ ઇમ્પ્લાઇઝ half does not less or equals to 1/4. Therefore x comma x does not belongs to capital R, s capital S હોવાથી s એ શું છે? સવાચક સંબંધ નથી. સમજ પડી ગઈ? જોઈ શકો તમારી સમક્ષ અહીંયા જોઈ શકો છો, અહીંયા એ છે ને અહીંયા સ્ક્વેર છે, તો ઓબ્વિયસલી બંને સરખા તો નહીં જોવાના. ખ્યાલ આવે છે? બંને સરખા તો નહીં જશે, કારણ કે આપણે સવાચકમાં શું છે તો બંનેની વેલ્યુ સેમ જ લેવાની છે ને, કારણ કે એ લેસ ઓર ઇક્વલ ટુ એ સ્ક્વેર આપણે ચેક કરવાનું છે. અને તમે જેમ વેલ્યુ મૂકો તો તમે જોઈ શકો છો એક બાજુ હાફ મળે છે, એક બાજુ 1/4 મળે છે, જે શક્ય નથી. સમિત માટે તો ફોર ઓલ એક્સ વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર છે ને, વાસ્તવિક સંખ્યા આર માટે, એનો મતલબ અહીંયા પણ આર જ આવશે. કેપિટલ આર માટે ધારો કે એક્સ બરાબર 1 અને વાય બરાબર 4 લેતા. ધારો કે 1,4 belongs to capital R લેતા. That implies 1 less or equals to 4 square. That implies 1 less or equals to 16. પરંતુ 4 less or equals to 1 square, that implies 4 does not less or equals to 1. Therefore 4,1 does not belongs to capital S હોવાથી કેપિટલ S એ સમિત સંબંધ નથી. દેખાય? સમજ પડી ગઈ? એટલે આપણે પહેલી કન્ડિશનનું સમાધાન થાય એ પ્રમાણે આપણે ઘટકો લીધા. 1,4 લીધું, બરાબર? કારણ કે 1 લેસ ઓર ઇક્વલ ટુ 4 સ્ક્વેર એટલે 1 લેસ ઓર ઇક્વલ ટુ 16 થશે, બરાબર છે? પરંતુ 4 લેસ ઓર ઇક્વલ ટુ 1 સ્ક્વેર તો થતું જ નથી. ધેટ ઇમ્પ્લાઇઝ આવું હોવાથી તો આપણે સમિત નથી. હવે આપણે વાત કરી લઈએ પરંપરિત માટે. ફોર ઓલ એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ આર માટે ધારો કે એક્સ બરાબર 3, વાય બરાબર 2 અને ઝેડ બરાબર 1.5 લેતા. ધારો કે 3,2 બિલોંગ્સ ટુ કેપિટલ એસ અને 2,1.5 belongs to capital S લેતા. that implies 3 less or equals to 2 square એટલે તમને મળશે. that implies 3 less or equals to 4 જે શક્ય છે. that implies 2 less or equals to 1.5 whole square, so that implies 2 less or equals to 2.25. પરંતુ 3 does not less or equals to 1.5 square, that implies 3 does not less or equals to 2.25. Therefore 3,1.5 does not belongs to capital S હોવાથી તમારો S એ શું છે? પરંપરિત સંબંધ નથી. શું પ્રૂફ કરવા કીધેલું આજ ને? તમે જોઈ શકો છો પહેલા બે
આપણે એવા કન્ડિશન એટલું ધ્યાનમાં રાખવાનું સ્ટુડન્ટ્સ કે જ્યારે તમે પહેલા બે સિલેક્ટ કરો ત્યારે તમારું સમાધાન થાય ને એવા તમારે સિલેક્ટ કરવાના. એટલે કે કન્ડિશનનું સમાધાન, કન્ડિશન એટલે કે a લેસ ઓર ઇક્વલ ટુ b સ્ક્વેર, એનું કન્ડિશન સમાધાન થાય તે પ્રમાણે તમારી રીતે તમારે વેલ્યુ સિલેક્ટ કરવાની. ને એના પરથી તમારે ત્રીજું ચેક કરવાની કે જે a, c છે કે નથી તે બિલોંગ્સ ટુ s કે r જે હોય તે, બરાબર. ને આમાં તો આપણે સાબિત જ કરવા કીધું એટલે આપણું કામ તો ઇઝી થઈ ગયું, બરાબર. તો આ એકવાર જોઈ લો. સ્વાધ્યાય 1.1 નો ત્રીજો ગણ 1 2 3 4 5 6 પર વ્યાખ્યાયિત સંબંધ r બરાબર a, b જ્યાં b બરાબર a+1 એ સ્વવાચક સંમિત કે પરંપરિત છે કે નહીં તે ચકાસો. તો આપણે હવે ચકાસવાનું છે, બરાબર છે. તો આમાં આપણે શું કરવાનું છે, તમને ગુણધર્મની રીતે તમને આપેલ છે તેને આપણે યાદીની રીતે શું કરવાનું છે, કન્વર્ટ કરવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. તો અહીં ધારો કે ગણ કેપિટલ A બરાબર 1 2 3 4 5 6 પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ R બરાબર a, b જ્યાં b બરાબર a+1 આપેલ છે. હવે આપણે અને શું કરીશું યાદીની રીતે, તો શું હશે, તો તમે a બરાબર 1 મૂકશો, બરાબર, તો તમને b કેટલા મળશે 2, પછી 2 મૂકશો તો તમને 3 મળશે, 3 મૂકશો તો તમને 4 મળશે, 4 મૂકશો તો 5, 5 મૂકશો તો 6, બરાબર, અને 6 મૂકશો તો 7 આવશે, પણ 7 તમારા ગણની બહાર છે એટલે 7 6 તમારે એના સ્થાન પર નહીં મુકાશે. સમજ પડી? એટલે તમારો છેલ્લો જે આવશે તે 5,6 આવશે. તો હવે આપણે વાત કરી લઈએ તો કોના માટે, સ્વવાચક માટે ફોર ઓલ એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એક્સ, એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી તમારો આર એ શું છે, સ્વવાચક સંબંધ નથી. કારણ કે સ્વવાચકની કન્ડિશન શું છે, જેટલા ગણમાં તમારા સભ્ય હોય તે બધા સભ્યોના સ્વવાચક તમારા કેપિટલ આરમાં કમ્પલસરી હોવા જોઈએ. તો તમે જોઈ શકો છો એક પણ સભ્યના સ્વવાચક તમારા અહીંયા અવેલેબલ નથી. ધેટ્સ વાય ધ આર ઇઝ નોટ રિફ્લેક્સિવ રિલેશન. સમજ પડી? તો આ પેજ તમારું કમ્પ્લીટ થઈ ગયું એટલે એને હું તો અહીં સાઈડ પર મૂકું છું અને હું બીજા પેજને ઇન્વિટેશન આપું છું કે વેલકમ કરીએ આપણે બીજા પેજને. તો આ છે તમારી સમક્ષ ઉપસ્થિત બીજું પેજ અને એમાં હું સ્ટાર્ટ કરીશ કોના માટે, સમિત માટે ફોર ઓલ એક્સ, વાય બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે ધારી લઈએ, ધારો કે 1, 2 બિલોંગ્સ ટુ કેપિટલ આર લેતા પરંતુ 2, 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી તમારો આર એ શું છે, તો કે સંમિત સંબંધ પણ નથી. અને તે જ પ્રમાણે હવે આપણે વાત કરી લઈએ પરંપરિત માટે ફોર ઓલ એક્સ, વાય પરંપરિત માટે ફોર ઓલ એક્સ, વાય, ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે ધારો કે 1, 2 બિલોંગ્સ ટુ કેપિટલ આર એન્ડ 2, 3 બિલોંગ્સ ટુ કેપિટલ આર લેતા પરંતુ 1, 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી તમારો આર એ શું છે, તો કે પરંપરિત સંબંધ પણ નથી. બરાબર છે? આ જતો તમારો ક્વેશ્ચન. તો એકવાર જોઈ લો. સ્વાધ્યાય 1.1 નો ચોથો, સાબિત કરો કે કેપિટલ આર પર વ્યાખ્યાયિત સંબંધ એસ બરાબર a, b જ્યાં a લેસ ઓર ઇક્વલ ટુ b એ સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સંમિત નથી. તો આન્સરમાં અહીં કેપિટલ આર પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ એસ ઇઝ ઇક્વલ્સ ટુ a, b જ્યાં a લેસ ઓર ઇક્વલ ટુ b આપેલ છે. તો સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ સ્વવાચક માટે ફોર ઓલ સ્મોલ a જ્યાં સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ આર માટે a, બિલોંગ્સ ટુ કેપિટલ આર
હોવાથી આર એ શું છે? સ્વવાચક સંબંધ છે. અને એનું રીઝન છે કારણ કે એ બરાબર એ હોવાથી. કારણ કે આમાં તમારી એક શક્યતા શું છે? તમને એ બરાબર એ પણ છે, એટલે તમે એ બરાબર 1 લેશો તો 1 બરાબર 1, 2 લેશો તો 2 બરાબર 2, એ પ્રમાણે તમારું એ બરાબર એ આવશે સંમિત માટે. અને બીજી એક વસ્તુ કે તમને સાબિત જ કરવા કીધેલ છે, એટલે તમારું 50% કામ તો થોડું અહીંયા ઇઝી થઈ જશે. ફોર ઓલ a, b બિલોંગ્સ ટુ કેપિટલ આર માટે ધારો કે a બરાબર 2 અને b બરાબર 4 લેતા ધારો કે 2, 4 બિલોંગ્સ ટુ કેપિટલ આર લેતા ધેટ ઇમ્પ્લાઇઝ 2 લેસ ધેન 4, બરાબર છે. પરંતુ 4 ડઝ નોટ લેસ ઓર ઇક્વલ્સ ટુ 2 હોવાથી તમારું therefore 4, 2 does not belongs to capital R અથવા કેપિટલ S છે, બરાબર ને? આપણું કેપિટલ S છે. સંબંધ S માં તમને આપેલું છે S હોવાથી તમારો S એ શું છે? સંમિત સંબંધ નથી. બરાબર છે? ખ્યાલ આવી ગયું? એટલે અહીં આપણો S છે અને તમારો R એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. ખ્યાલ આવશે? બધાને સમજ પડી? તો આ રીતે તમારું થશે 1.1 નો ચોથાનું સંમિત. બરાબર, ઓલરેડી સાબિત જ કરવાનું છે કે સંમિત આવતું નથી. હવે પરંપરિત માટે તો કે પરંપરિત માટે ફોર ઓલ a, b, c બિલોંગ્સ ટુ કેપિટલ R માટે ધારો કે a બરાબર 2, b બરાબર 4 અને c બરાબર 6 લેતા ધારો કે 2, 4 બિલોંગ્સ ટુ કેપિટલ S અને 4, 6 બિલોંગ્સ ટુ કેપિટલ S. ધેટ ઇમ્પ્લાઇઝ શું થશે? તો કે આ બંનેનો મિનિંગ શું થશે? અહીંયા 2 લેસ ઓર ઇક્વલ ટુ 4 અને 4 લેસ ઓર ઇક્વલ ટુ 6. ધેરફોર 2 લેસ ઓર ઇક્વલ ટુ 6. ધેરફોર 2, 6 બિલોંગ્સ ટુ કેપિટલ S હોવાથી તમારો S એ પરંપરિત સંબંધ છે. તો તમને જે સાબિત કરવા કે તો 3 સાબિત થઈ ગયા. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? એટલું જ વસ્તુ તમારે ધારવાનું કે પહેલી કન્ડિશન સમાધાન થાય તે પ્રમાણેના તમારે એલિમેન્ટ્સ લેવાના સંમિતમાં અને પરંપરિતમાં. સંમિતની પહેલી કન્ડિશન શું છે? તો x, y બિલોંગ્સ ટુ કેપિટલ R, એટલે બિલોંગ્સ ટુ R થાય તે પ્રમાણે તમારે એક વેલ્યુઝ લેવાની, એ કિંમત તમારે લેવાની. તે જ પ્રમાણે આમાં એક x, y અને y, z બંને બિલોંગ્સ ટુ R થાય અથવા S થાય તે પ્રમાણે તમારે એલિમેન્ટ સિલેક્ટ કરવાના. અને એ થઈ જાય ને તેના પરથી તમારે a, c અથવા x, z થાય કે ન થાય તે ચેક કરવાનું. અને સંમિતમાં y, x થાય કે ન થાય તે તમારે ચેક કરવાનું. તો તમે જોયું સંમિત નહીં થયું પણ પરંપરિત થઈ ગયું, કારણ કે 2 કરતા 6 તમારો મોટો જ છે. ઓકે, જોઈ લો. સ્વાધ્યાય 1.1 નો 5મો કેપિટલ R પર વ્યાખ્યાયિત સંબંધ S બરાબર કર્લી બ્રેકેટમાં a, b જ્યાં a લેસ ઓર ઇક્વલ ટુ b ક્યુબ એ સ્વવાચક સંમિત અથવા પરંપરિત છે કે નહીં તે ચકાસો. તો આન્સરમાં અહીં કેપિટલ R પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ S ઇઝ ઇક્વલ્સ ટુ ઇન કર્લી બ્રેકેટ a, b જ્યાં a લેસ ઓર ઇક્વલ ટુ b ક્યુબ આપેલ છે. સ્વવાચક માટે તમે જો એટલે તમને ખબર પડી જાય કે એક બાજુ ઘાતમાં 1 છે ને એક બાજુ ઘાતમાં 3 છે, એટલે કે a લેસ ઓર ઇક્વલ ટુ a ક્યુબ શક્ય મળે જ નહીં. બરાબર, તો ફોર ઓલ x જ્યાં x બિલોંગ્સ ટુ કેપિટલ શું લઈએ તો R માટે એ છે ને આપણે a માં આપેલું છે તો આપણે એ જ રાખીએ. બરાબર ને સ્ટુડન્ટ્સ? તો a બરાબર અને એક આગળના સમમાં પણ આપણે ચાલો વાંધો નહીં, આપણે x લીધેલ છે તો વાંધો નહીં. a બરાબર હાફ લેતા therefore half does not less or equals to half cube.
So that implies half does not less or equal to 1/8. Therefore, a comma a does not belongs to capital S હોવાથી તમારો S એ શું છે? સ્વવાચક સંબંધ નથી. નેક્સ્ટ હવે આપણે વાત કરીએ સંમિત માટે. સંમિત માટે તો ફોર ઓલ a comma b belongs to capital R માટે ધારો કે a બરાબર 1 અને b બરાબર 2 લેતા. ધારો કે 1,2 belongs to capital S. That implies 1 less or equals to 2 cube. That implies 1 less or equals to 8 જે શક્ય છે. પરંતુ 2 does not less or equals to 1 cube. That implies 2 does not less or equals to 1. Therefore, 2,1 does not belongs to capital S હોવાથી તમારો S એ સંમિત સંબંધ પણ નથી. સમજ પડી ગઈ? તો સંમિત સંબંધ પણ નથી. બરાબર. તો પાછું આ પેજ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે પાછું બીજા કોરા પેજને ઇન્વાઇટ કરીએ. તો બીજા કોરા પેજને આપણે ઇન્વાઇટ કરતા બહુ ખૂબ આનંદ થાય છે. તો ઉપસ્થિત છે તમારી સમક્ષ બીજું કોરું પેજ ને એમાં તમારું આવશે પરંપરિત માટે ફોર ઓલ a, b, c belongs to capital R માટે ધારો કે a બરાબર 3, b બરાબર 3/2 અને c બરાબર 6/5 લેતા. મારા પ્રમાણે મેં લીધા, તમે તમારા પ્રમાણે લઈ શકો. બરાબર છે. પણ મેં તમને વાત કરી તેમ કે એક કે બે ઘટકો માટે આવી જાય તો બધા માટે આવી જાય એવું શક્ય નથી. બરાબર. કોઈ એકાદ તો ઘટક એવું હશે જ. બરાબર. 100 માંથી 99 માટે આવી જાય. બરાબર. 100 માંથી 99 માટે આવી જાય તો આપણે ફાઇનલી આવી જાય એવું ન કહી શકાય. કારણ કે પેલો એક 100મો જે ઘટક છે તેના માટે નહીં આવતું હોય તો તમારું ફાઇનલ પણ નહીં જ આવે. એટલે નથી, એ સંબંધ નથી એમ જ કહેવાશે. તો ધારો કે 3,3/2 belongs to capital S અને 3/2, 6/5 belongs to capital S લેતા આનો આન્સર થશે 3 less or equals to 3/2 whole cube. So that implies 3 less or equals to 43, 27 ના છેદમાં 2 દુ 4 દુ 8 એટલે 8 દુ 16, 8 ચોક 8 48 ચોક એટલે 3 પોઈન્ટ સમથિંગ જ આવશે. એટલે આ તો શક્ય જ છે. અહીંયા 3/2 less or equals to 6/5 whole square. So that implies 3/2 એટલે એનો આન્સર આવશે 1.5 દોઢ. બરાબર. જે ઘણા હોય દોઢ. અહીંયા આવશે ઘન એટલે 6 × 36 ને 36 એટલે અહીં તમને મળશે 216 ભાગ્યા 125. તો આ તમે કરશો તો 125 ભાગ્યા 216 ભાગ્યા 125 કરશો એટલે તમને 1 પોઈન્ટ સમથિંગ ને આ 3/2 એટલે 1.5 મળશે ને આનો આન્સર તમારો 1.5 કરતાં મોટો જ તમને મળશે. તો આનો આન્સર તમને 1.5 ને આનો આન્સર તમને મળશે 1.7 જે શક્ય છે. પરંતુ 3 does not less or equals to 6/5 whole cube. So that implies 3 does not less or equals to 216,125. Therefore એટલે આના ઇક્વલ્સ ટુ આપણે થોડુંક લખી દઈએ એપ્રોક્સ આન્સર. તો 1.7 ને આ 1.5 આ મોટો છે એટલે આનો આન્સર છે 1.7 જે શક્ય નથી. Therefore 3, 6/5 does not belongs to capital S હોવાથી તમારો S એ શું છે તો કે પરંપરિત સંબંધ પણ નથી. ઓકે, સમજ પડી ગઈ. એટલે પહેલી બે કન્ડિશન સમાધાન થાય એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાના. એના પરથી ત્રીજું તમારે ચેક કરવાનું આવે કે નહીં આવે તો આમાં નથી આવતું. જોઈ લો. 1.1 નો છઠ્ઠો શું કીધેલ છે?
અહીં ધારો કે ગણ કેપિટલ એ બરાબર 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ R ઇઝ ઇક્વલ્સ ટુ 1,2 અને 2,1 આપેલ છે. અને તમારે શું સાબિત કરવાનું છે? સંમિત છે પરંતુ સ્વવાચક કે પરંપરિત નથી. તો જોઈ લઈએ. પહેલું છે આપણું કોના માટે? સ્વવાચક માટે. તો ફોર ઓલ એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે શું નથી? તો કે એક્સ, એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી તમારો આર એ શું છે? સ્વવાચક સંબંધ નથી. એનું રીઝન છે કે તમારા ગણમાં 3 સભ્યો છે અને 3 સભ્યોના સ્વવાચક તમારા કેપિટલ આરમાં કમ્પલસરી હોવા જોઈએ, જે નથી. અન્ડરસ્ટેન્ડ? વેરી ગુડ. સાયકલ સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ, ઓલ સ્ટેન્ડ. હવે આપણે વાત કરી લે સંમિત માટે. તો સંમિત માટે એક આપણે ધારી લેવાનું છે. ફોર ઓલ એક્સ, વાય બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે ધારી લઈએ. ધારો કે 1,2 બિલોંગ્સ ટુ કેપિટલ આર લેતા ધેટ ઇમ્પ્લાઇઝ 2,1 બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી તમારો કોણ? તો કે આર એ શું છે? તો કે સંમિત સંબંધ છે. જે ઓલરેડી ક્વેશ્ચનમાં સાબિત કરવા જ કીધેલું હતું ને એમાં તમારે આવી જ જો અથવા સપોઝ તમે 2,1 ધારતે તો 1,2 એમાં હોવાનું જ છે, બરાબર ને? એટલે તમારી પાસે ખાલી 2 જ શક્યતાઓ મળશે ને 2 જ શક્યતાઓમાં બંનેમાં તમારે સંમિત આવતા જ છે. તો હવે આપણે વાત કરીએ લાસ્ટ પરંપરિત માટે. પરંપરિત માટે ફોર ઓલ એક્સ, વાય, ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે ધારો કે 1,2 બિલોંગ્સ ટુ કેપિટલ આર અને 2,1 બિલોંગ્સ ટુ કેપિટલ આર લેતા, જેમાં તમારા જોઈ શકો છો વાયની વેલ્યુ સેમ છે, બરાબર? પરંતુ શું નથી? તો કે 1,1 ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી તમારો આર એ શું છે? પરંપરિત સંબંધ નથી. ધેટ્સ ઇટ. શું સાબિત કરવા કીધેલા ને? તને પણ શાંતિથી એકવાર તમે જોઈ લો. તો ઉપસ્થિત છે તમારી સમક્ષ ઉદાહરણ નંબર 4. સેમ અત્યારે આગળ જે કર્યું તે જ પ્રકારનો. સાબિત કરો કે ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર 1 1 2 2 3 3 1 2 2 3 એ સ્વવાચક છે પરંતુ સંમિત કે પરંપરિત નથી. સંબંધ જોઈને તમે ફાઇનલ તો કરી દીધું કે બરાબર છે, સ્વવાચક આવવાનું જ છે, કારણ કે 3 સભ્યોના સ્વવાચક 1 1 નું 1 1 2 નું 2 2 3 નું 3 3 ઓલરેડી તમારા આરમાં છે જ. તો કે અહીં ધારો કે ગણ કેપિટલ એ બરાબર 1 2 અને 3 પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ આર ઇઝ ઇક્વલ્સ ટુ 1,1 2,2 3,3 1,2 અને 2,3 આપેલ છે. હવે આપણે વાત કરી લઈએ સ્વવાચક માટે. ફોર ઓલ એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એક્સ, એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી તમારો આર શું છે? એ સ્વવાચક સંબંધ છે. હવે આપણે વાત કરીએ સંમિત માટે, જે નથી એવું પ્રૂફ કરવાનું છે ને. તો ધારો કે ફોર ઓલ એક્સ, વાય બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે ધારો કે 1,2 બિલોંગ્સ ટુ કેપિટલ આર લેતા પરંતુ 2,1 ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી તમારો આર એ શું છે? તો કે સંમિત સંબંધ નથી. અને ફાઇનલી પરંપરિત માટે ફોર ઓલ એક્સ, વાય, ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે ધારો કે એક્સ, વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર અને વાય, ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ આર, અથવા તો આપણે કોઈ ઘટક જ લઈ લઈએ, બરાબર? તે સારું પડશે. ધારો કે શું લઈ લઈએ? 1,2 અને 2,3 લઈએ એટલે 1,2
2 બિલોંગ્સ ટુ કેપિટલ આર અને 2,3 બિલોંગ્સ ટુ કેપિટલ આર લેતા, પરંતુ શું નથી? તો 1,3 ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી શું છે? તો કે તમારો આર એ શું નથી? પરંપરિત સંબંધ નથી. આઈ થિંક તમને સમજ પડી ગઈ હશે, બરાબર ને? તમે જ્યારે સ્ટાર્ટિંગમાં સંબંધ જોયું ત્યારે જ તમે ફાઇનલ કરી દીધું હશે કે પહેલા 3 ઘટકના સોવાચક અંદર છે. પછી તમે એ પણ ચેક કર્યું હશે સમિત માટે 1 નું 1 1 હોય તો 1 1 છે, 2 2 હોય તો 2 2 છે, 3 3 હોય તો 3 3 છે. પછી 1 2 નું ચેક કર્યું તો 2 1 તો એમાં નથી, અને 2 3 લેશો તો 3 2 પણ નથી, બરાબર? એટલે સમિત નથી. પરંપરિત માટે આ 3 3 ના પરંપરિત આવવાના જ, કારણ કે 1 1 1 1 1 1, 2 2 2 2 2 2, 3 3 3 3 3 3. પછી 1,2 2,3 લીધું, જેમાં તમારું વાઇસ સેમ છે, બરાબર? 2 છે તો 1,3 એમાં નથી. સમજ પડી ગઈ? પછી 2,3 3,3 લીધો હશે તો 2,3 એમાં છે, બરાબર છે? એટલે કોઈ એક બી તમારું ફેલ ગયું, નહીં આવ્યું, બરાબર? ત્રીજી કન્ડિશન છે જે આપણે ચેક કરવાની, તે નહીં આવે તો ફાઇનલ તમે કહી શકો કે પરંપરિત નથી, સમિત નથી. સમજ પડી ગઈ? તો આ થઈ ગયું તમારું ઉદાહરણ નંબર 4. તો એકવાર અને શાંતિથી આનું સોલ્યુશન જોઈ લો. ચાલો, જોઈ લીધું? મજા આવી ગઈ? તમે આજે જોયું હશે કે આજે આપણે તો મજા આવી ગઈ, થોડું ફટાફટ થઈ ગયા ને આ દાખલાઓ, કારણ કે પહેલા 2 લેક્ચરમાં આપણે કેવું કર્યું, બરાબર? શાંતિથી, એટલે બધું તમને સમજાવવું પડ્યું, શાંતિથી કરવા પડ્યું ને આજે એવી રીતે નહીં, પણ આજે તો આપણા ઘણા સમ્સ થઈ ગયા, બરાબર ને? કારણ કે ક્વેશ્ચન 1નું જે 5મું હતું તેને છેલ્લું આપણે કમ્પ્લીટ કર્યું ને, ત્યારબાદ 2, 3, 4, 5 અને 6, એટલે 5, 6 અને ટોટલ 5-7 જેવા સમ આજે આપણે કમ્પ્લીટ કરી નાખીએ, બરાબર ને? નેક્સ્ટ ટાઈમ આપણે આના કરતાં પણ વધારે કરવાની ટ્રાય કરીશું. તો આપણે મળી આવે નેક્સ્ટ ટાઈમ, બરાબર? ત્યાર સુધી આ બધા કમ્પ્લીટ કરી નાખજો, લખી નાખજો, ઓકે? અને શીખતા અને સમજતા રહેજો, બરાબર છે? એકવાર ખાલી સોવાચક, સમિત અને પરંપરિત તમારે પાછું એકવાર રિવાઇઝ કરી લાવવાનું, એટલે તમને આઈડિયા આવી જશે, ઓકે? બધા પોતાનું ધ્યાન રાખો. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ.